મિત્રો, શું આપણે ખરેખર જાણી શકીએ કે આપણા પાછલા જન્મમાં આપણો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો? શું આપણે જાણી શકીએ કે આપણે પાછલા જન્મમાં કયા કયા કર્મો કર્યા હતા? શું આપણા કર્મો સારા હતા કે ખરાબ? આ સવાલ જેટલો રસપ્રદ લાગે છે એટલો જ ગહન અને રહસ્યમય પણ છે. આનો જવાબ છે હા, આપણે આ જાણી શકીએ છીએ. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો અને પુરાણોમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણે આપણા પાછલા જન્મના કર્મોને સમજી શકીએ છીએ અને એ પણ જાણી શકીએ છીએ કે આપણો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હતો. આજની આ વિશેષ ચર્ચામાં આપણે આ ગહન વિષયને વિગતવાર સમજીશું અને એ રીતો જાણીશું જેનાથી આપણે આપણા પાછલા જન્મના રહસ્યોને ઉજાગર કરી શકીએ. આજે આપણે હિન્દુ ધર્મના ગ્રંથો જેવા કે વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને પુરાણોમાં વર્ણવેલ પુનર્જન્મ અને કર્મ સિદ્ધાંતની વાત કરીશું. સાથે જ આપણે એક રોચક કથાના માધ્યમથી સમજીશું કે ભગવાન વિષ્ણુએ તેમના પ્રિય ભક્ત ગરુડને આ વિષય પર શું ઉપદેશ આપ્યો. ત્યારબાદ આપણે એ સરળ અને અસરકારક રીતો પર ચર્ચા કરીશું જેનાથી તમે તમારા પાછલા જન્મ વિશે જાણી શકો છો અને તમારા વર્તમાન જીવનને વધુ સારું બનાવી શકો છો. તો ચાલો આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરીએ. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હિન્દુ ધર્મમાં પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત આત્માની અમરતા અને તેના નિરંતર જન્મ મરણના ચક્ર પર આધારિત છે. આ માન્યતા છે કે આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશે છે અને આ પ્રક્રિયા તેના કર્મોના આધારે નક્કી થાય છે. આપણા વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને પુરાણો આ સિદ્ધાંતને વિગતવાર સમજાવે છે. ચાલો આ ગ્રંથોમાં શું લખ્યું છે તે સંક્ષેપમાં જોઈએ. ઋગ્વેદ અને યજુર્વેદમાં આત્માની અમરતા અને કર્મોના ફળનો ઉલ્લેખ છે. બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદમાં કર્મ અને પુનર્જન્મનું સ્પષ્ટ વર્ણન મળે છે. આમાં જણાવ્યું છે કે આત્મા તેના પાછલા કર્મોના આધારે નવો જન્મ લે છે. સારા કર્મો સ્વર્ગ અથવા ઉત્તમ યોનિ તરફ દોરી જાય છે, જ્યારે ખરાબ કર્મો નરક અથવા નીચી યોનિઓ તરફ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે, જેમ મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પુનર્જન્મનું સૌથી સ્પષ્ટ અને સુંદર વર્ણન છે. ગીતામાં એ પણ કહેવાયું છે કે કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે અને આ ફળ પાછલા જન્મોના કર્મોથી પણ પ્રભાવિત થાય છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી આત્માની યાત્રા, કર્મ, ફળ અને પુનર્જન્મનું વિગતવાર વર્ણન છે. તેમાં જણાવ્યું છે કે આત્મા તેના કર્મોના આધારે સ્વર્ગ, નરક અથવા નવો જન્મ પ્રાપ્ત કરે છે. ભાગવત પુરાણમાં રાજા ભરતની કથા પ્રસિદ્ધ છે, જેઓ પોતાના પાછલા જન્મના કર્મોના કારણે હરણના રૂપમાં જન્મ લે છે. આ કથા કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને સમજાવવામાં મહત્વપૂર્ણ છે. વિષ્ણુ પુરાણ અને માર્કંડેય પુરાણમાં પણ કર્મ અને પુનર્જન્મનું વર્ણન મળે છે. આ ગ્રંથોમાંથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ ધર્મમાં પાછલા જન્મ અને કર્મોનું ગહન મહત્વ છે. પરંતુ સવાલ એ છે કે શું આપણે ખરેખર આપણા પાછલા જન્મને જાણી શકીએ, અને જો હા, તો કેવી રીતે? આ માટે આપણે ભગવાન વિષ્ણુ અને ગરુડની એક પૌરાણિક કથા તરફ વળવું પડશે, જેમાં ભગવાન વિષ્ણુએ આ રહસ્યને ઉજાગર કર્યું હતું. એક સમયની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં પોતાના સિંહાસન પર વિરાજમાન હતા. તેમના પ્રિય ભક્ત અને વાહન ગરુડ તેમની સમક્ષ ઊભા હતા. ગરુડે ખૂબ જ વિનમ્ર ભાલે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, મનુષ્ય પોતાના કર્મોના આધારે સારો કે ખરાબ જન્મ પ્રાપ્ત કરે છે, આ તો હું સમજી ગયો. પરંતુ શું કોઈ મનુષ્ય જાણી શકે કે તેણે પાછલા જન્મમાં કયા કયા કર્મો કર્યા હતા? શું તે સમજી શકે કે તેનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હતો? અને જો હા, તો તે કેવી રીતે જાણી શકે? ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા, હે ગરુડ, તે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આ સવાલ દરેક એ આત્માના મનમાં ઉઠે છે જે પોતાના જીવનના ગહન રહસ્યોને જાણવા ઈચ્છે છે. હું તને આજે આ રહસ્ય સમજાવીશ, પરંતુ પહેલા એક કથા સાંભળ. આ કથાને ધ્યાનથી સાંભળ, કારણ કે આ તને કર્મ, પુનર્જન્મ અને પાછલા જન્મના રહસ્યને સમજવામાં મદદ કરશે. પ્રાચીન કાળમાં એક રાજા હતા જેમનું નામ હતું અમરસેન. તેઓ ખૂબ ધર્મી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી અને રાજા હંમેશા ધર્મના માર્ગે ચાલતા હતા. પરંતુ એક દિવસ રાજાના મનમાં એક વિચાર આવ્યો. તેમને પોતાના પાછલા જન્મની સ્મૃતિઓ અસ્પષ્ટ રૂપે યાદ આવવા લાગી. તેઓ વિચારવા લાગ્યા, મેં એવું શું કર્યું કે મને આ રાજસી જીવન મળ્યું? શું મારા પાછલા જન્મમાં પણ હું રાજા હતો કે કોઈ બીજું?
અને જો મારા કર્મો ખરાબ હતા તો મને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થયું? રાજાએ પોતાના દરબારના વિદ્વાનો અને જ્યોતિષીઓને બોલાવ્યા. તેમણે પૂછ્યું, શું કોઈ એવી રીત છે જેનાથી હું મારા પાછલા જન્મને જાણી શકું? વિદ્વાનોએ કહ્યું, મહારાજ, આપણા શાસ્ત્રોમાં પાછલા જન્મને જાણવાની અનેક રીતો જણાવવામાં આવી છે. પહેલી રીત છે જ્યોતિષશાસ્ત્ર. તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ, ખાસ કરીને રાહુ, કેતુ અને નવમ ભાવ, તમારા પાછલા જન્મના કર્મોનો સંકેત આપી શકે છે. બીજી રીત છે ગહન ધ્યાન અને યોગ સાધના. આના દ્વારા તમે તમારા આત્માની ઉબડખાબડ ઊંડાણમાં ઉતરીને પાછલા જન્મની સ્મૃતિઓને જાગૃત કરી શકો છો. ત્રીજી રીત છે કોઈ સિદ્ધગુરુની કૃપા, જે પોતાની આધ્યાત્મિક શક્તિથી તમને તમારા પાછલા જન્મના દર્શન કરાવી શકે છે. રાજા અમરસેને આ તમામ રીતો અજમાવવાનું નક્કી કર્યું. સૌથી પહેલા તેમણે એક પ્રખ્યાત જ્યોતિષીને બોલાવ્યા. જ્યોતિષીએ તેમની કુંડળીનો અભ્યાસ કર્યો અને જણાવ્યું, મહારાજ, તમારા પાછલા જન્મમાં તમે એક સામાન્ય વ્યાપારી હતા. તમે ઘણું દાન પુણ્ય કર્યું, ગરીબોની મદદ કરી અને ધર્મના માર્ગે ચાલ્યા, પરંતુ તમે એક ભૂલ કરી હતી. તમે તમારા વ્યાપારમાં એકવાર અજાણતા દગો કર્યો, જેના કારણે કેટલાક લોકો દુઃખી થયા. તમારા સારા કર્મોએ તમને આ રાજસી જીવન આપ્યું, પરંતુ એ નાની ભૂલના કારણે તમારે આ જન્મમાં કેટલાક કષ્ટો પણ ભોગવવા પડી રહ્યા છે, જેમ કે તમારા સ્વાસ્થ્યમાં સમયે સમયે આવતી સમસ્યાઓ. ભગવાન વિષ્ણુએ મુસ્કુરાતા ગરુડ તરફ જોઈને કહ્યું, હે ગરુડ, મનુષ્યના કર્મોનો લેખાજોખા પ્રકૃતિ પોતે રાખે છે. જો તમે જાણવા માગો છો કે પાછલા જન્મમાં કર્મો કેવા હતા, તો તેના માટે બે સરળ અને સ્પષ્ટ માર્ગો છે. આ માર્ગો અપનાવીને કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોનો અંદાજ લગાવી શકે છે. આ માર્ગો માત્ર પાછલા જન્મના કર્મોને સમજવામાં જ મદદ નથી કરતા, પરંતુ એ પણ બતાવે છે કે આપણે આપણા વર્તમાન જીવનને કેવી રીતે સારું બનાવી શકીએ. આ જીવન કર્મોનું એક દર્પણ છે, જે આપણને આપણા ભૂતકાળ અને ભવિષ્યની એક ઝલક આપે છે. પહેલો માર્ગ, વર્તમાન જીવનનું દર્પણ. પહેલો માર્ગ એ છે કે તમે તમારા વર્તમાન જીવનને ધ્યાનથી જુઓ. તમારા જીવનમાં કેટલું સુખ છે, કેટલું દુઃખ છે, કેટલી બીમારીઓ તમને ઘેરી રહી છે, કેટલી મુશ્કેલીઓ તમારી સામે આવી રહી છે. શું તમારું જીવન કષ્ટોથી ભરેલું છે કે તમે સુખ અને શાંતિમાં જીવી રહ્યા છો? શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આપણું વર્તમાન જીવન આપણા પાછલા જન્મના કર્મોનું ફળ છે. જો તમારું વર્તમાન જીવન દુઃખ, રોગ અને મુશ્કેલીઓથી ભરેલું છે, તો આ એ વાતનો સંકેત છે કે તમારા પાછલા જન્મના કર્મો કદાચ એટલા શુભ ન હતા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કર્મોનું ફળ આપણે અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે, જેને કોઈ બદલી શકતું નથી. જેમ ખેડૂત જે બીજ વાવે છે તેવું જ ફળ મેળવે છે. જો તેણે સારા બીજ વાવ્યા તો તેને સારી લણણી મળશે, પરંતુ જો તેણે ખરાબ બીજ વાવ્યા તો લણણી પણ ખરાબ થશે. એ જ રીતે આપણા કર્મો બીજ છે અને આપણું જીવન તેની લણણી. જો તમે આજે કષ્ટ ભોગવી રહ્યા છો, તો આ તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે, અથવા સંબંધોમાં વારંવાર નિષ્ફળતા મળી રહી છે, તો એ શક્ય છે કે તેણે પાછલા જન્મમાં કેટલાક એવા કર્મો કર્યા હોય જેનું ફળ તેને હવે ભોગવવું પડી રહ્યું છે. શાસ્ત્રો કહે છે, જેવું કરશો તેવું ભરશો. આ નિયમ અટલ છે, પરંતુ આનો અર્થ એ નથી કે આપણે નિરાશ થઈ જવું જોઈએ. વર્તમાન જીવન આપણને એક તક આપે છે કે આપણે આપણા કર્મોને સુધારીએ અને ભવિષ્યને વધુ સારું બનાવીએ. બીજો માર્ગ, વર્તમાન કર્મોનું વિશ્લેષણ. બીજો માર્ગ વધુ રસપ્રદ અને ગહન છે. ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું, હે ગરુડ, જો તમે પાછલા જન્મના કર્મોને સમજવા માંગો છો, તો તમારા વર્તમાન જીવનના કર્મોને જુઓ. આ સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ તેનો અર્થ ખૂબ ગહન છે. આપણા વર્તમાન કર્મો આપણા પાછલા જન્મના કર્મોનું પ્રતિબિંબ હોઈ શકે છે. જો આપણે આપણા વર્તમાન જીવનમાં કરવામાં આવતા કાર્યોનું વિશ્લેષણ કરીએ, તો આપણને એ સમજાય છે કે આપણી પ્રવૃત્તિઓ અને આદતો કેવી છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી સજાગ અવસ્થામાં, ચેતન અવસ્થામાં જાણી જોઈને ખોટું કાર્ય કરો છો, જેમ કે કોઈને દગો આપવો, કોઈનું દિલ દુભાવવું, કોઈનું ધન હડપી લેવું, કોઈ નબળાને સતાવવું કે કોઈને ગાળો આપવી, તો આ દર્શાવે છે કે તમારી પ્રવૃત્તિમાં કંઈક ખામી છે. જો તમે ચેતન અવસ્થામાં, જ્યારે તમને બધું સમજાય છે, તો પણ ખોટું કરો છો, તો વિચારો કે જ્યારે તમે પાછલા જન્મમાં હતા અને એ જીવન તમને યાદ નથી, ત્યારે તમે શું શું કર્યું હશે. આપણો આત્મા એક યાત્રા પર છે, જે અનેક જન્મોથી ચાલી આવે છે. દરેક જન્મમાં આપણી પ્રવૃત્તિઓ અને આદતો આપણી સાથે ચાલે છે. જો તમે આ જન્મમાં ક્રોધી છો, લાલચી છો કે બીજાને દુઃખ આપવાની આદત રાખો છો, તો એ શક્ય છે કે પાછલા જન્મમાં પણ તમે આવી જ પ્રવૃત્તિઓ દર્શાવી હોય. આ બીજો માર્ગ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણા આત્માની પ્રકૃતિ શું છે. જો તમે તમારા વર્તમાન કર્મોને સુધારી લો, તો ન માત્ર તમારું આ જીવન સારું થશે, પરંતુ તમારો આગલો જન્મ પણ સુખમય થઈ શકે છે. કર્મોનો ઘડો.
સુખ અને દુઃખનો હિસાબ. જીવનને એક ઘડાના રૂપકથી સમજી શકાય છે. આપણા સારા કર્મો એક ઘડામાં જમા થાય છે અને ખરાબ કર્મો બીજા ઘડામાં. જ્યાં સુધી સારા કર્મોનો ઘડો ભરેલો રહે છે ત્યાં સુધી આપણું જીવન સુખમય રહે છે. પરંતુ જેવો આ ઘડો ખાલી થાય છે, ખરાબ કર્મોનો ઘડો અસર કરવા લાગે છે. પ્રકૃતિ ખૂબ ધીરજવાન છે. તે રાહ જુએ છે કે ક્યારે તમારા સારા કર્મોનું ફળ સમાપ્ત થાય અને પછી ખરાબ કર્મોનો હિસાબ શરૂ થાય છે. માની લો કે કોઈ વ્યક્તિ 70 વર્ષ સુધી સુખી જીવન જીવે છે. તેને કોઈ બીમારી નથી, કોઈ આર્થિક મુશ્કેલી નથી અને સંબંધોમાં પણ કોઈ દુઃખ નથી. તે વિચારે છે કે તેનું જીવન ખૂબ સારું છે. પરંતુ માની લો કે 70 વર્ષની ઉંમરે તેના સારા કર્મોનો ઘડો ખાલી થઈ જાય. હવે જો તે 71મા વર્ષમાં પ્રવેશે તો તેના ખરાબ કર્મોનું ફળ શરૂ થઈ શકે છે. પરંતુ જો તે 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામે તો શું થશે? શું તે ખરાબ કર્મોના ફળથી બચી ગયો? ના, પ્રકૃતિનો નિયમ એવો નથી. આગલા જન્મમાં તેને એ ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડશે. ક્યારેક લોકો કહે છે, હું તો હજી બાળક છું, મારી સાથે આટલી મુશ્કેલીઓ કેમ? આનો જવાબ એ છે કે આ મુશ્કેલીઓ તમારા પાછલા જન્મના કર્મોનું ફળ હોઈ શકે છે. પ્રકૃતિ ક્યારેય ભેદભાવ નથી કરતી. તે ફક્ત તમારા કર્મોનો હિસાબ રાખે છે. એક બાળક જે ફ્લાયઓવરની નીચે ભૂખ્યું તડપે છે અને બીજું બાળક જે કોઈ શ્રીમંત ઘરમાં જન્મે છે, આ તફાવત તેમના કર્મોનું પરિણામ છે. ઈશ્વર ભેદભાવ નથી કરતો. આ આપણા કર્મો જ છે જે આપણને સુખ કે દુઃખ આપે છે. કર્મોનું સુધારણું વધુ સારા ભવિષ્યનું કવચ. એ સમજવું મહત્વપૂર્ણ છે કે કર્મોનો નિયમ આપણને નિરાશ કરવા માટે નથી, પરંતુ આપણને પ્રેરણા આપવા માટે છે. જો તમે તમારા વર્તમાન જીવનમાં સારા કર્મો કરો છો, જેમ કે બીજાની મદદ કરવી, સત્ય બોલવું, દયા અને કરુણા દર્શાવવી, તો તમે તમારા ભવિષ્યને વધુ સારું બનાવી શકો છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સારા કર્મોનું ફળ અવશ્ય મળે છે. જો તમે આજે સારા કાર્યો કરો છો તો તમારો આગલો જન્મ સુખમય થશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો, કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપો કે કોઈ નબળાની મદદ કરો, તો આ કાર્યો તમારા સારા કર્મોનો ઘડો ભરે છે. આ ઘડો જેટલો ભરાશે તેટલું તમારું જીવન સુખ અને શાંતિથી ભરેલું રહેશે. એનાથી વિપરીત, જો તમે બીજાને દુઃખ આપો, દગો કરો કે ક્રોધ અને લોભમાં ફસાઈ જાઓ, તો તમે તમારા ખરાબ કર્મોનો ઘડો ભરી રહ્યા છો, જેનું ફળ તમારે ભવિષ્યમાં ભોગવવું પડશે. પ્રકૃતિનો નિયમ ખૂબ સ્પષ્ટ છે. જેવું કરશો તેવું મળશે. આ નિયમ ન તો પક્ષપાત કરે છે, ન તો કોઈને ખાસ છૂટ આપે છે. ભલે તમે શ્રીમંત હો, ગરીબ હો, મોટા હો કે નાના, પ્રકૃતિ તમારા કર્મોના આધારે જ તમને ફળ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તમને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે, ફળની ચિંતા ન કરો. પરંતુ આનો અર્થ એ નથી કે ફળ નહીં મળે. ફળ અવશ્ય મળશે અને તે તમારા કર્મો અનુસાર હશે. તેથી આપણે આપણા કર્મોને શાનદાર બનાવવા જોઈએ. દરેક દિવસ એક નવી તક છે આપણા જીવનને વધુ સારું બનાવવાની. જો તમે તમારા વર્તમાન કર્મોને સુધારી લો તો તમે ન માત્ર આ જન્મને સુખમય બનાવી શકો, પરંતુ તમારા આગલા જન્મને પણ શાનદાર બનાવી શકો. અંતમાં ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું, હે ગરુડ, કર્મ જ મનુષ્યનો સાચો સાથી છે. તે ન તો ક્યારે દગો આપે છે, ન તો ક્યારે છોડે છે. મનુષ્ય ચાહે કે તે પોતાના કર્મોને શુદ્ધ અને શાનદાર બનાવે, જેથી તેનું જીવન સુખ અને શાંતિથી ભરેલું રહે. આપણું જીવન એક યાત્રા છે, જેમાં દરેક કર્મ એક પગલું છે. જો આપણે સાચી દિશામાં પગલાં ભરીએ તો આપણું ગંતવ્ય સુખમય હશે. પરંતુ જો આપણે ખોટા રસ્તે ચાલીએ તો આપણે દુઃખ અને કષ્ટ ભોગવવા પડી શકે છે. તેથી તમારા કર્મોને સુધારો, બીજા માટે સારું કરો અને પ્રકૃતિના નિયમ સાથે સમન્વય સાધો. આ જ જીવનનું સાચું રહસ્ય છે. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. તેમણે ફરી એક યોગીનું શરણ લીધું અને ગહન ધ્યાન શરૂ કર્યું. ઘણા મહિનાઓની સાધના પછી રાજાને તેમના પાછલા જન્મના કેટલાક દ્રશ્યો દેખાવા લાગ્યા. તેમણે જોયું કે તેઓ એક નાના ગામમાં વેપારી તરીકે રહેતા હતા. તેમણે ગરીબોને ભોજન વહેંચ્યું, મંદિરો બનાવ્યા, પરંતુ એકવાર અજાણતા એક ખોટો સોદો કર્યો, જેનાથી કેટલાક લોકોને નુકસાન થયું. આ સ્મૃતિએ રાજાને તેમના વર્તમાન જીવનના કષ્ટોનું કારણ સમજવામાં મદદ કરી. અંતે રાજાએ એક સિદ્ધ ગુરુનું શરણ લીધું. ગુરુએ પોતાની આધ્યાત્મિક શક્તિથી રાજાને તેમના પાછલા જન્મના પૂર્ણ દર્શન કરાવ્યા. રાજાએ જોયું કે તેમના કર્મોનો લેખાજોખા યમલોકમાં રાખવામાં આવ્યો છે અને તેમના સારા કર્મોનો ઘડો હજી ભરેલો છે, જેના કારણે તેમને આ રાજસી જીવન મળ્યું. પરંતુ ગુરુએ ચેતવણી પણ આપી, હે રાજા, હવે તમારે તમારા વર્તમાન કર્મો પર ધ્યાન આપવું પડશે. જો તમે હવે પણ ધર્મના માર્ગે ચાલશો
તો તમારો આગલો જન્મ વધુ ઉત્તમ હશે. પરંતુ જો તમે અહંકાર કે લોભમાં પડી જશો તો આગલા જન્મમાં તમારે કષ્ટ ભોગવવું પડી શકે છે. ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું, હે ગરુડ, રાજા અમરસેનની કથામાંથી આ સમજો કે પાછલા જન્મને જાણવું શક્ય છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે તમારા વર્તમાન કર્મોને શુદ્ધ કરવું. મનુષ્ય પોતાના પાછલા જન્મને જ્યોતિષ, ધ્યાન અને સિદ્ધ ગુરુની કૃપાથી જાણી શકે છે, પરંતુ સાચું જ્ઞાન એ છે કે તમે તમારા વર્તમાન જીવનને જોઈને તમારા પાછલા કર્મોનો અંદાજ લગાવી શકો છો. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. અને સૌથી મહત્વનું, આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, પ્રિયજનો સાથે શેર કરો. કોણ જાણે, તમારું એક શેર કોઈનું જીવન બદલી નાખે, કોઈના ભાગ્યને સુધારી દે. જ્ઞાન શેર કરવાથી વધે છે. ચાલો મળીને આ જ્ઞાનના પ્રવાહને આગળ વધારીએ. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો હૃદયથી આભાર. તમે હંમેશા સુખી અને સમૃદ્ધ રહો, એ જ અમારી કામના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.